हेलो हेलो શક્તિ તો ઘણી હે અમારી રીતે સંભળાવી તમને મજા આવે તાલી પડજો વચમાં નકર આપણે નકર પાણો બાણો લઈ લઈએ हेलो मारू साहब माइक आपजो हाँ हेलो ये तेरे इंतजार की
थी हद हो चुकी है आजा जाफर बनी है आजा हद हो चुकी है आजा जाफर बनी है आजा मेरे दिल सजी है आजा तेरी कमी है आजा दिल न हो जाए कहीं दिल न हो जाए दिल न हो जाए कहीं दिल न हो जाए दिल न हो जाए कहीं दिल न हो जाए दिल न हो जाए कहीं दिल न हो जाए दिल न हो जाए कहीं दिल न हो जाए आजा जी मेरे रंग भुलाए दिल न हो जाए कहीं दिल न हो जाए दिल न हो जाए कहीं दिल न हो जाए दिल न हो जाए कहीं दिल न हो जाए એની સાથે આરકે નો પણ થોડોક ઇતિહાસ જોડાયેલો છે હે રાજ કપૂરે આ પિક્ચર ની સ્ટોરી શરૂ કરી અધૂરી થઈ અને બાકીનું કામ રણધીર કપૂરે પૂરું કર્યું અને આ ગીત વંશમાં પણ થશે તમારી લાગણીને માન આપશું જ અમે અને આ અમારા હસુભાઈ મિસ્ત્રી બંધુઓ ઘણા સમયથી કહેતા હતા મારું ભાઈ પ્રોગ્રામ ગમે ત્યારે એટલે સારામાં સારા આપણા દર્શકો છે મને તો એ ગમે છે હે એની જ મજા છે તમને છેલ્લે બધું ગીત સંભળાવું છું પણ આ ગીત ખરેખર આ લોકોએ જુગલબંધી કરીને બહુ સરસ ગાયું તો વધારે તો આપણા જજો જ કહ્યું છે કે એમણે કેવું ગાયું અગેરા સાહેબ 8 9 સોલંકી સાહેબે પહેલી ઉડાડમાં રેખાડી જ મિત્રો એને કેવું કેવું છે જો બાકી ગંદુ સાઈઝ કરીએ ત્યાં સુધી હું જેને કે કાંઈક આપો પણ નહીં કે મારે તો આ લિમિટ મારે આ વખતે વળી ઉડાડ થઈ ગયા ગોસાઈ સાહેબ એને પણ ગંદુ સાહેબ આ પહેલું હા એમ એવું કે 9 માર્ક ગોસાઈ દંપતી તરફથી અને 9 માર્ક સાવિત્રી બેન તરફથી અને 8 માર્ક જોશી સાહેબ તરફથી કદાચ આ ગ્રુપના હાઈએસ્ટ માર્ક હશે સંગીતાજી જણાવશે આપણને આ જ હાઈએસ્ટ માર્ક છે હા આ ગ્રુપે જે ગીત ગાયું એના અત્યાર સુધીના હાઈએસ્ટ માર્ક આ ગ્રુપ હતા તાળીઓ મિત્રો તમે જે વંશમોર કહેતા હતા એ સારું જ હતું કે અમારા જે નિર્ણાયકો છે પણ એમણે પણ નિર્ણય એ જ લીધો નેક્સ્ટ ગ્રુપ જય દ્વારકાધીશ યોગેશભાઈ અત્યારે એના વિનંતી કરીએ કે એમના કોણ મહારથી આવે છે અમારા ગ્રુપના બધા સભ્યો કોરસ સોંગ માટે આવે છે તો હૈયા ફાટ મરા મોરી બની તને ગાટ કરે મને મોરી બની તને ગાટ કરે મોરી બની તને ગાટ કરે મને મોરી બની તને ગાટ કરે મોર બની તને ગાટ કરે માર બની તને ગાટ કરે માર બની તને ગાટ કરે મોરી બની તને ગાટ કરે
શ્રોતાગણોને થનગની ગયા ને મજા આવી ખરેખર સરસ કે મોર બનીને થનગીના સ્પર્ધકો અને શ્રોતાગણો તો હવે જોઈએ કે જજો કેવા થનગણા છે અગારે સાહેબ 9 સોલંકી સાહેબ 8 ગોસાઈ સાહેબ 9 જોશી સાહેબ 7 मैडम ना 7 टीम अपनी ए चार टीम ने 51 रुपया जिग्नेश भाई जसानी तरफ थी चेम्बर ऑफ कॉमर्स ना प्रमुख श्री जिग्नेश भाई जसानी एमना तरफ थी 51 रुपया तमाम ग्रुप ने આપણે ગુજરાતે 51 વર્ષમાં પ્રવેશ કર્યો છે અને આપણે એ નાઇટ કલ્ચરલ નાઇટ તરીકે ઉજવી રહ્યા છીએ ત્યારે આમાં ઘણા બીડી પીવે છે નજરે દેખાય છે ઘણા તમાકુ ચાવે છે તો તમારા માટે કડવું સત્ય કહીશ જે તમારા માટે અને તમારા કુટુંબ માટે પણ ઉપયોગી બનશે એવી હું આશા રાખું છું આંગણામાં તુલસી એ ભારતીય સંસ્કૃતિ છે અને મોઢામાં તુલસી એ સંસ્કૃતિની વિકૃતિ છે રોનારાઓ તમને હજારો મળશે પણ આ રોનારાને કોઈ સમજનાર નહીં
નહીં મળે. કોણે કહ્યું દોસ્તો, સંગ તેવો રંગ. તમે વાઘ સાથે નથી ફરતા તો એ ક્રૂર કેમ બન્યા છો? અરે તમે શિયાળ સાથે નથી ફરતા તો એ લુચ્ચા કેમ છો? અરે કૂતરાની સાથે 24 કલાક ફરો છો તો વફાદાર કેમ નથી? અરે તમે ફૂંક મારો દીવાને તો ઘરમાં થાય અંધારું, પણ તમે ફૂંક મારો કાનમાં તો ઘર થાય નોંધારું. અને મિત્રો, ભાઈ અને ભાગની પસંદગીમાં તમે ભાઈને પસંદ કરશો. ભાગ તો તમે દુશ્મન પાસેથી પણ મેળવી શકશો, પણ જ્યારે ભાઈ તો તમારા નસીબમાં હોય તો જ તમને મળશે. ઘરના મા બાપને રડાવે અને ઘરડા ઘરમાં ડોનેશન આપે એને ધર્મ પ્રેમી કહેવો એ પણ એક ધર્મનું અપમાન છે. અને દોસ્તો, મા બાપની આંખોમાં 2 વખત આંસુ આવે છે જિંદગીમાં. એક દીકરી જ્યારે સાસરે જાય ત્યારે, અને બીજું કે દીકરો જ્યારે મા બાપને તરછોડે ત્યારે. તો મિત્રો, તમે એટલું યાદ રાખજો કે તમે આ ધરતી પર જ્યારે પ્રથમ પગ મૂક્યો, પ્રથમ શ્વાસ લીધો, ત્યારે તમારા મા બાપ તમારી પાસે હતા, પણ જ્યારે તમારા મા બાપ છેલ્લા શ્વાસોમાં હોય ત્યારે તમે એમની પાસે રહેજો. गाथा गुजरातनी आ गुणवंती गुजरातनी जय जय गढ़वी गुजरातनी जय जय गढ़वी गुजरातनी सोमनाथ जय द्वारके जय सोमनाथ जय द्वारके जय बोलो विश्वनाथनी सुवर्ण अक्षरे नक्षे कवि यश गाथा गुजरातनी जय जय गढ़वी गुजरातनी आ गढ़वी गुजरातनी
ગાથા ગુજરાતની જય ગરવી 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 મને પોતાને ગમે છે અને દિલ્હીમાં જ્યારે મેં રજૂ કર્યું ત્યારે ગ્રુપ સોંગમાં પણ અમારું આ ગુજરાતની ગૌરવગાથા વાળું જ ગીત હતું અને આમાં અમને ગુજરાતની ગૌરવગાથા ગાવાથી નેશનલ સ્ટેજ ઉપરથી પણ સારો એવો સપોર્ટ મળ્યો હતો અને ઓડિયન્સે પણ અમને ખૂબ જ વધાવ્યા હતા. તો તમે એક ગુજરાતી થઈને એક ગુજરાતીને નહીં વધાવી શકો? આ ગ્રુપને હજી પણ એક પુરસ્કાર મળે છે. બાપભાઈ તેરૈયા પોલીસ કોન્સ્ટેબલ, એમના તરફથી 200 રૂપિયા આ ગ્રુપને, અને 5 રૂપિયા એક ભાઈ, શું નામ? હા, એમના તરફથી. સરસ. હા, બાકી હવે જોઈએ કે ગુજરાતની ગૌરવગાથા જે ગીતમાં વર્ણવવામાં આવી છે અને તે ગીતને જજી કઈ રીતે નવાજે છે, તો આપણે એમના પોઈન્ટ જોઈએ. અગર સાહેબ, અરે વાહ, અગર સાહેબે ખુલ્લા દિલથી માર્ક્સ આપી દીધા 10. સોલંકી સાહેબ 9. અરે વાહ, ગોસાઈ સાહેબે પણ 9, સાવિત્રી મેડમ 9, અને જોશી સાહેબ ના 9 ને ઓડિયન્સ તો 1 એટલે ટોટલ 10. વેરી ગુડ, સરસ. મહેશભાઈ પિટિશન રાઇટર લાઠી, એમના તરફથી પણ 51 રૂપિયા આ ગ્રુપને. સૌથી વધારે માર્ક્સ મેળવનાર આ ગીત હતું જય સોમનાથ જય દ્વારકેશ. 50 માંથી 43 માર્ક્સ મેળવે છે. વેરી ગુડ, સરસ. આ બધા સ્પર્ધકો માટે આ એક સ્ટેજ નાનકડું પૂરું પાડવા માટે એન્જોય ગ્રુપ તેમજ આપણા બાબરા તાલુકાના મામલતદાર કચેરીમાંથી નગરપાલિકામાંથી તેમને એક સ્ટેજ પૂરું પાડવામાં આવ્યું છે. તેથી હું કહીશ, હરેક કડીને એ જ ઈચ્છા હોય છે, ખુલ્લું ખીલવી ઘટના હોય છે. એ જ માણસો જીવતા હોઈ શકે જેમની આંખોમાં સપના હોય છે. બસ દોસ્તો, ક્યાંક જવું છે એટલું નક્કી કરો, ત્યાં જવાના ઘણા રસ્તા હોય છે. તો આ સ્પર્ધકોએ તેમનો મનપસંદ રસ્તો પસંદ કરીને આજે આ સ્ટેજ ઉપર પોતાનું પ્રથમ પગથિયું મૂક્યું છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. તે માટે કહીશ કે આમ તમે આવ્યા કરો, આમ તમે આવ્યા કરો તો સંબંધ જેવું લાગ્યા કરે, આમ તમે આવ્યા કરો તો સંબંધ જેવું લાગ્યા કરે, તમારી ઘડી બે ઘડીની હાજરી અમને પ્રસંગ જેવું લાગ્યા કરે. સરસ. આપણે નિર્ણાયકોની કોમેન્ટ તો સાંભળી, પણ સ્પર્ધકો અને એમાં ખાસ જે ગ્રુપના લીડરો છે, હા, એ પણ થઈ શકે, એવું પણ આપણે કરશું. પણ પ્રથમ આપણે જે ગ્રુપ પાડ્યા હતા, સોમનાથ, દ્વારકેશ, નર્મદા, ગિરનાર, આ ગ્રુપના લીડરને પણ પૂછીએ કે તમને કાર્યક્રમમાં કેવો લાગ્યો, પ્લસ એને એ પણ મોકો આપીએ કે નિર્ણાયકોના નિર્ણય પણ કેવો લાગ્યા, ઓડિયન્સનો રિસ્પોન્સ પણ કેવો લાગ્યો. તો પ્રથમ આપણે ઇનામ તો આપવું જ છે, પણ પ્રથમ આપણે આ ગ્રુપના લીડર અથવા તો એમના સભ્ય હરેશભાઈ કોમેન્ટ આપશે. કોઈ પણ એક. હરેશભાઈ મહેતા, અહીંયા સ્ટેજ, અહીંયા જ આવી જાઓ. અને ખુલ્લા દિલથી મિત્રો જે રીતે એમણે સ્વીકાર્યું એમ આપણે પણ સ્વીકારશું, જે કઈ બોલે. નિર્ણાયકો નિર્ણય આપતા હોય ને ત્યારે બધી બાબતથી એ લોકો વાકેફ હોતા નથી, સમજે. ક્યારેક કોઈ ફિલ્મનું ગીત હોય તો એ લોકો જાણતા ન હોય, ક્યારેક લોક સાહિત્યનું ગીત હોય તો એ લોકો ન જાણતા હોય, અને માર્ક આપવા દાખલા તરીકે હમણાં જ ભાઈએ મને મોરબની થનગાટ કરે ગીત ગાયું, પણ લગભગ ગીત વેર વિખેર જ હતું, સમજ્યા. પણ તો એ જો જાણતા હો ને તમે તો તમે કહી શકો, પણ તમે એટલે જાણતા હો તો પછી ઓલો સાબુની રાઠોડ કે છે ને એવું થાય
કે દિન ગંદનતા માસ ગયા ને વર્ષે આતર્યા સુરત ભૂલી સાહેબા પછી અમે આનંદ કર્યા સમજ્યા એમ થાય એટલે એવું બાબત બને તો એ આપણે વિચાર કરવો પડે અને ખરેખર તો નિર્ણાયકો નિર્ણય આપે એમાં અમને મજા આવે કારણ કે આપણે નાજીની એક શહેર છે કે જીગરને જાગવું છે આંખને મીઠાઈ જવું છે ભ્રમરને ખેલવું છે પુષ્પને બિડાઈ જવું છે બહુ સમજી વિચારીને કરે છે મૂલ્ય મોતીના પરખનારા ને કુલ રત્નો થકી પરખાઈ જવું છે અમારે એની કિંમત કરવાની હોય એ અમારી કિંમત કરતા હોય એવી રીતે આ લોકોએ ગાયું ને તો એની હું એક કડી કહી દઉં તમને કે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે ઘન ઘોર જડે ચહુ ઓર મારું મન મોર બની થનગાટ કરે ઘર 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 મે ઘટા ઘર જીગર જી ગુમરાટ ભરે ગુમરી ગુમરી ઘર જાટ ભરે નવ ધાન ભરી સારી તીન ઝૂલે નદીઓ ને વધો બન પાન ભૂલે ને વધીને પકોત ન પાક ખુલે મધરા મગરા મલકાઈને મેડક એ મેસુ ને સુ બાત કરે ગગને ગગને ગુમરાઈને પાગલ મે ઘટા ઘર જાટ ભરે મન મોર બની થનગાટ કરે આંધણીએ મારા કે ગુરને જગાટ કરે મારા લોચનમાં મત ઘેન ભરે છાઈ તળે હરિયાળી ભરે મારો આત્મલેર વિચાર કરે સતરાચલ શ્યામલ ભાગ ભરે મારો પ્રાણ કરી ફૂલ કાટ ગયો રાય તારી વંદાય ભરે ઓરે મેં અસાડીલો આજ મારે દોય એને નીલાંજન ઘેન ભરે મન મોર બની થન ગાટ ભરે મન મોર બની થન ગાટ કરે આ રીતે કરી ગઈ હોય તો પણ નિર્ણાયકોને કદાચ ખબર ન હોય એટલે આપણે કેવું છે તો આ જે ગ્રુપના મેમ્બર હતા એ મારા મિત્ર છે અને આ જે ગ્રુપ બેઠું છે એન્જોય ગ્રુપનું છે અને એન્જોય ગ્રુપનો કાર્યક્રમ છે તો નિર્ણય કોઈ એની તરફ નિર્ણય નહોતી તો હોય જવા દઈએ નહીં પણ જેમનો સન બેઠો છે એનું ગ્રુપ ત્યાં બેઠું છે અને એના માર્ક જ વધારે આપવાના હતા આપણા તો એમણે પણ ત્યાં કોઈ પેલું કર્યું નથી તો એ નિર્ણય હા યસ હરેશભાઈ માટે આ ઇનામ છે ના સારું કહેવાય હારુનભાઈ જમાદાર તરફથી 51 રૂપિયા હરેશભાઈ માટે અને મિત્રો હરેશભાઈ માટે એમને ઉંમર તો આપ જોવો છો પણ એની આગળ એટલા બધા ગીતનો સ્ટોક છે કે ન પૂછો વાત માત્ર એ નાના ગામમાં રહ્યા અને એને પ્લેટફોર્મ નથી મળ્યું બાકી જો એને પ્લેટફોર્મ મળ્યું તો એ માણસ ક્યાંય હોત એટલા બધા ગીત એને ગીતના શબ્દો થી માંડી બધું જ યાદ છે ને એટલે જ કહીએ કે આજે આવા સંગીત વિશારદ બેઠા છે એમ છતાં એને ખુલ્લા મને વાત કરી છે એમ જેને કરવાની હતી કીધું ને કે શબ્દોમાં થોડો ગોટાળો હતો તો એ જે વાત હોય પણ એમણે સ્પષ્ટ રીતે વાત કરી આ 51 રૂપિયા હરેશભાઈને પણ એમ છતાં મારે નિર્ણાયકોને તો વખાણવો જ પડે કે એને આ સારામાં સારો નિર્ણય આપ્યો છે મિત્રો બરાબર હવે નેક્સ્ટ આપણે કોણ આવે છે તમારા ગ્રુપમાંથી આવો ગ્રુપનું નામ બેન બોલજો આ કયું ગ્રુપ છે ગિરનાર હા હા